ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આવ્યા છે સારા સમાચાર। ઓસ્ટ્રેલિયાની તસ્માનિયા યુનિવર્સિટીએ ગુજરાત યુનિવર્સિટીમાં પોતાનું સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે, જે સંદર્ભે ગુજરાતમાંથી એમબીબીએસ તેમજ નર્સિંગનો અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયામાં જવા માંગતા વિદ્યાર્થીઓને ફાયદો થશે, કારણ કે ગુજરાત કે ભારતમાંથી એમબીબીએસ કે નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ ઓસ્ટ્રેલિયામાં જતા યુવાનો માટે કામ કરવા માટે પ્રેક્ટિસ લાયસન્સની આવશ્યકતા હોય છે, જે માટે ઓસ્ટ્રેલિયામાં પરીક્ષા આપવી પડતી હોય છે। ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવનાર સેન્ટરમાં જ પ્રેક્ટિસ લાયસન્સની પરીક્ષા લેવામાં આવશે, જેથી ગુજરાતમાંથી ઓસ્ટ્રેલિયા જતા ઉમેદવારોને ઓસ્ટ્રેલિયામાં રહીને તૈયારી કરવા માટેનો સમય અને મોટા ખર્ચામાંથી મુક્તિ મળશે। રવાંદાના જે રિપબ્લિક ઓફ રવાંદા છે ત્યાંના એમ્બેસેડર મેડમ અહીંયા આવ્યા હતા, મિસિસ જેકલિન મરેકેગ્ની। એમને એક બહુ મોટી ઓફર આપી છે, બહુ જ અમારા કેમ્પસ ટૂર કરીને ગયા। એમને પણ આપણે દેશમાં કેવી રીતે રવાંડામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે, શું ક્લાઇમેટ છે, કેવી રીતે ટુરિઝમ ડેવલપ થઈ રહ્યો છે એની વિષયમાં માહિતી આપી। આ બધું ઇન્ટરેક્શન થયા પછી મેડમે એક મોટી પ્રપોઝલ અમને આપી છે કે આપણે રવાંડામાં એક ઓવરસીઝ સેન્ટર કરીએ અને જ્યાં સુધી ઓવરસીઝ કેમ્પસ ત્યાં ન કરી શકાય ત્યાં સુધી ઓનલાઈન તરીકે પણ આપણી ડિગ્રીઓ ત્યાં આપીએ એવી ડિમાન્ડ હતી। એટલે મેડમે સામેથી જ એવી પ્રપોઝલ રાખી કે ગવર્મેન્ટની જે ક્લિયરન્સ છે બંને દેશોની એના માટે મેડમ પોતે પ્રયત્ન કરશે।